બસ બરોબર, બોલો બોલો. भूमिं संप्रोक्ष्य तत्र स्थापयेत् अपसंविदं कृत्वा शुद्धजलेन भूमिं सम्प्रोक्ष्य हस्ते जलं गृहीत्वा अमुकप्रेत चत्वरे हेतरन्मित्तं मद्दत्तम् इदं भवनेतरं तमोपतिष्ठताम् तत्र स्वर्णं पिण्डं गृहीत्वा अमुकप्रेत चत्वरे हेतरन्मित्तं एष पिण्डो मद्दत्तमोपतिष्ठताम् इदपिण्डं दत्त्वा गृहीत्वा अमुकप्रेत पिण्डोपरि इदं प्रत्यवनेतरं मद्दत्तं तमोपतिष्ठताम् तथा च राज्यमानो मार्षाण्डसहितो लोहनिष्क्रयी दक्षिणामोपतिष्ठताम् अनेन पिण्डदानेन प्रेतस्य सद्गतिवत्तमलोकप्राप्तिः पिण्डोद्धरणम्। હવે ઉપર એક લાઈન આવેલી છે, પિંડોદ્ધરણ પછી તત પ્રેતમ ઉત્થાપ્ય સ્મશાનમ નિનયેયુઃ. એને ત્યાંથી લઈ સ્મશાન તરફ લઈ જવું. તતશ્ચ માર્ગે ચત્વરે સમાગતે, જ્યારે 4 રસ્તા આવે ત્યાં પિંડદાન કરવું. અને કયું ખેચર નામનું કરવું એ તમે બોલી ગયા. હવે નીચે પિંડોદ્ધરણ થયા પછી પુનઃ પ્રેતમ સ્કંદે સમુત્થાપ્ય, ફરીથી પિંડદાન થઈ ગયા પછી પ્રેતને સ્કંદ ઉપર લઈ અને જ્યારે આગળ લઈ જઈએ છીએ સ્મશાનમાં, કેનાપી સવાગ્નિર મધ્ય ન ગંતવ્યમ, કોઈએ પણ સૌ અને અગ્નિની મધ્યમાંથી પસાર થવું નહીં. જે આપણે ઘરેથી લૌકિક અગ્નિ લીધેલો છે, જે વ્યક્તિ આગળ લૌકિક અગ્નિ લઈને ચાલે છે, એ અગ્નિ અને પાછળ જે સૌ છે એ બેની વચમાંથી કોઈએ પસાર થવું નહીં.